જેટલા પણ પ્રવાસી મિત્રો છે રિઝર્વ સ્ટાફમાં રોકાયેલા એ તમામ પ્રવાસીઓને તાત્કાલિક રોગમાં પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે। જે કોઈ મિત્રોના ટુ વ્હીલર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ ફરજ પરના તમામ પટાવાળાઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ સ્ટ્રોંગ રૂમમાં તાત્કાલિક પહોંચી જવું। તમામ સ્ટાફ પહેલા એક્યાસી ખંભાળિયા રિસીવિંગ સેન્ટર ઉપર અત્યારે આપણે હાજર છીએ। 5:45 સમય થયો છે અને અમારા બધા રૂટ હવે ધીમે ધીમે આવવાના શરૂ થશે। આ રિસીવિંગ સેન્ટર ઉપર અમે આ પ્રમાણે 5 તબક્કાઓ નક્કી કરેલા છે, જેની તાલીમ અમે એડવાન્સમાં આપેલી છે। પોલિંગ પાર્ટી જ્યારે રિસીવિંગ સેન્ટર ઉપર આવશે ત્યારે સૌથી વહેલા બૂથ નંબરના એકમના આંકવાળા ટેબલ પર સૌ પ્રથમ ઈવીએમ વીવીપેટ અને અગત્યના જે પણ કાગળો છે, જે ફોર્મ્સ છે અને કવર છે એ જમા કરાવશે। ઉદાહરણ તરીકે બૂથ નંબર 127 હોય તો એનો છેલ્લો આંક, એકમનો આંક 7 છે, એટલે એમણે સીધું 7 નંબરના ટેબલ ઉપર જવાનું રહેશે। ત્યાં અમે અંદર કુલ 1 થી 10 ટેબલની ગોઠવણ કરેલી છે। દરેક ટેબલ ઉપર 6 જણાનો સ્ટાફ છે, જેમાં 2 જણા ઈવીએમના માસ્ટર ટ્રેનર છે અને 4 જણા છે એ એવા શિક્ષક મિત્રો છે કે જેમને અમે તાલીમબદ્ધ કરેલા છે કે ફોર્મ્સ કઈ રીતે ચેક કરવા અને કઈ રીતે જમા લેવા। ત્યારબાદ ઈવીએમ મશીનો અને ફોર્મ્સ જમા થયા બાદ ત્યાંથી પ્રવેશ માટેનો એક પાસ આપવામાં આવશે। જે પ્રવેશ માટેનો પાસ મેળવી અને ત્યાં સામે જે મુખ્ય દરવાજો છે ત્યાંથી એમને પ્રવેશ આપવામાં આવશે। ત્યાંથી પ્રવેશ મેળવી અને એના પછીના તબક્કે મેપની અંદર અમે બતાવેલું છે એ મુજબ વૈધાનિક અને બિનવૈધાનિક કવરો, મોટા પરબીડિયા એ ચેક કરાવવા અને જમા કરાવવા માટેની વ્યવસ્થા બિલ્ડિંગની અંદરના ભાગમાં રાખવામાં આવેલી છે। ત્યાં જમા કરાવશે, ત્યાં ચેક થશે અને ત્યારબાદ મોટા વૈધાનિક અને મોટા બિનવૈધાનિક પરબીડિયાનું સીલિંગ પણ ત્યાં અમારી ટીમ દ્વારા કરી આપવામાં આવશે। અને ત્યારબાદ જે વધારાનું સાહિત્ય વધશે એના માટે એક ટીમ અંદર રાખવામાં આવેલી છે, ત્યાં વધારાનું સાહિત્ય જમા કરાવશે અને આ વધારાના સાહિત્યમાંથી જે ચીજ વસ્તુઓ વધેલી છે એનું વર્ગીકરણ પણ એક ટીમ રાખવામાં આવેલી છે, તે ત્યાં જ વર્ગીકરણ કરશે। ત્યારબાદ પાછળના ગેટથી એ લોકો સીધા પોલિંગ પાર્ટી છે એ બિલ્ડિંગની બહાર નીકળશે। ત્યાં ભોજનની વ્યવસ્થા રાખેલી છે, ભોજન કરશે અને ત્યારબાદ આરામ કરવા માટે ત્યાં અમે ગાદલાની એવી વ્યવસ્થા રાખેલી છે, ત્યાં આરામ કરશે। અહીંયાથી જે ફાઇલ એમણે જમા કરાવેલી છે એ ચેકિંગ થઈ અને ઉપર આરઓ કંટ્રોલ રૂમમાં જશે અને આરઓ કંટ્રોલ રૂમમાં ચેકિંગ થયા બાદ એની ડેટા એન્ટ્રી થશે। ડેટા એન્ટ્રી થયા બાદ
એમને આખરી પહોંચ અહીંયા પૂછપરછ વિભાગમાંથી આપવામાં આવશે અને ત્યારબાદ એમની સમગ્ર રિસીવિંગની પ્રક્રિયા એ પૂર્ણ થશે. હિમાવતભાઈ જવાબ છોટાભાઈ જવાબ આપો. છોટાભાઈ પોલીસ વાળા બહેનો છે અને આપણે આરાધના સામે મૂકી આવીએ. અહીંયા અંદર મોકલી દો બસ. અંદર મોકલી દો બસ અંદર. લોકલ જે બૂથ છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આ ટેબલ અને ખુરશીઓ હજી ખાલી છે. મહેરબાની કરીને બધા પોતપોતાનું સ્થાન લઈ લે ભાઈ. તમામ પોતપોતાનું સ્થાન લઈ લે. એકવાર હાજરી પૂરી લો ભાઈ. ટેબલ ઉપર બધા તાત્કાલિક હાજર થઈ જાય. જે મારો અવાજ સાંભળતા હોય ટેબલ ઉપર તમામ હાજર થઈ જાય ભાઈ તાત્કાલિક. જેટલા આટા મારતા હોય બધાને રવાના કરી દો. કાં બેઠેલા હોવા જોઈએ કાં મારી પાસે હોવા જોઈએ. હાજર હાલો. હવે ભાઈ 2 જણા અંદર હાલો 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 અહીંયા આવી જાઓ. હા તો અહીંયા બેસી જાઓ હાલો અંદર. મારે નથી મારી લઈ લો. હાલો અંદર પાણી જશે પછી અંદર લઈ જાઓ ભાઈ. પછી કપિલભાઈ ગોકાણી, એજે રાવલ, ડીજે કંજારિયા. હાલો સાઈડ. આરવી પરસાણિયા. હા હવે રેડી સર. મહેશ ફોટો પાડ. શાહવરભાઈ પૂછપરછ વિભાગમાં ટ્રાફરી પાછળ જે લોકો ઉભા છો ને હવે પાછળ જે લોકો ઉભા છો અહીંયા જાણી જોઈને ખુરશી લખાઈ ગઈ કે પછી તમારે movement કરવાની અંદર ચડે. બરાબર છે? અત્યારે તમારે રિલેક્સ થઈને પાછળની જગ્યાએ અહીંયા બેસવું હોય તો વાંધો નથી. ઉભા નહીં રહ્યું. મોકલો ઝડપ રાખો. ઉભા નહીં રહેતા. પાછળ ઓટલા ટેકે હોય ત્યાં ટેકવજો. પણ જેવું કામ ચાલુ થાય એ ભેગા આપણે પછી પોઝિશનમાં આવી જાય. બધી આવશે. ઓલા બે રેવાનું કોણ છે? બોલો છે ચેતન છે. દેસાણી એ તો નથી.
એક ઓલા બારિયા છે કેવલ તલાટી એસવી બારિયા અને સતીશ દત્તો બાકીની બધી ટીમ પણ એલર્ટ થઈ જાજો. નાસ્તા પાણીની વ્યવસ્થા રાખી દઈ તમારા ટેબલ ઉપર આવી જશે. ટીમ તૈયારીઓ આવી ગયો ભાઈ. હા ઓકે સર કમ્પ્લીટ. ભાઈ દરેક ટીમ વાળા સભ્યો પોતપોતાની જગ્યાએ વહી જાય. કોઈ આટા ના મારો ભાઈ. અહીંયા જેનો જ્યાં ઓર્ડર છે અહીંયા જ રહેવાનું. ટીમ ના આવે તો શાંતિથી બેસીને ડાયરો કરવાનો. બાકી અહીંયા આટા નહીં મારતા ક્યાં આડાવડા. બિલર સિક્યોરિટી ગાર્ડનો કોટ આવી જાય. બધાને આવી ગયા. પોલીસ ભોજન આવી ગયા, સ્ટાફના સાહેબના આવી ગયા, આવી ગયા. ઓલા સાહેબ એવું બની કેમ કયું ગોઠું બધું મજા આવે છે આખી રાત ટાઈમ લઈ જાય. લઈ લેજા પેટી લઈને આવી લે લઈ લે 2 નંબર લઈ આવો પછી વાહ સુપર. ગોયલભાઈનો કોન્ટેક્ટ કરાવજો. બીજા કોઈ ફોર્મ સ્વીકારવાના નથી. વિડીયોના ફોર્મ અહીંયા છૂટક વિભાગમાં છેલ્લે છૂટા પીતા વખતે અહીંયા જમા કરાવવાના રહેશે. દરેક વ્યક્તિને સૂચના આપજો. આવવાની તૈયારી છે. આવી જાઓ, અહીં બધા આવી જાઓ. ત્યાંથી જે ડાયરેક્ટ હળી મૂકીને જાય ને એવા આપણી આવવું જોઈએ. બરાબર. 104 નંબરનું મહિલા બૂથ આવી ગયેલ છે. 104 નંબર મહિલા બૂથ પહોંચી ગયેલ છે. તો 4 નંબરના ટેબલ પર તે પહોંચે છે. 4 નંબરના ટેબલને તૈયાર રહેવા જાણ કરવામાં આવે છે. મહિલા બૂથ પહોંચી ગયેલ છે. થોડીક મિનિટમાં ટેબલ નંબર 4 પર આવી રહ્યા છે. અહીંયા રહેવાનું અને ઓલી રિક્ષાવાળાની રૂટ ઉતરે નહીં. બૂથ નંબર 23 આવી ગયેલ છે. 3 નંબરના ટેબલને જાણ કરવામાં આવે છે કે તે તૈયાર રહે. 23 નંબરનું બૂથ પહોંચી ગયેલ છે. ચાલો જેને લઈ લીધા છે અહીંથી નીકળી જાઓ, નીચે વહી જાઓ. હાલો તો 5 નંબરના ટેબલ પર તૈયાર રહે.